पहला तो गुड मॉर्निंग અને કાલનો આપણો ટોપિક આપણે જોયો તો આયોજન અને વ્યવસ્થા તંત્ર એટલે કે પ્રબંધ. આ બે વિષયની વાત આપણે ગઈકાલે લેક્ચર દરમિયાન જોઈ. આજનો જે નવો ટોપિક છે એ છે કર્મચારી વ્યવસ્થા એટલે કે સ્ટાફિંગ. આપણો લ્યુથરભાઈ ગ્યુલિકે જે સૂત્ર આપ્યું હતું પોસ્ટ કોર્બ, એમાંનું આ સ્ટાફિંગ એટલે કર્મચારી વ્યવસ્થા, જેના વિશેની વાત આજના લેક્ચરની અંદર કરવાની. તો એની અંદર જુઓ તમે, પહેલા તમને કીધું એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. એમ્પ્લોઈઝ એટલે કે કર્મચારીઓ એ ધંધાકીય એકમના હાથ અને પગ સમાન છે. એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. યુનિટ એટલે ધંધાકીય એકમ, એના હાથ પગ જેવા છે. કર્મચારીઓ એના હાથ પગ સમાન છે. પછી તમને અહીંયા એક પ્રશ્ન પૂછાય 1 માર્કની અંદર. બીજો મુદ્દો જે તમને આપ્યો ને ત્યાં તમને પ્રશ્ન પૂછાય. પ્રશ્ન હું બાજુમાં છાપું છું. ડોક્ટર જ્યોર્જ આર ટેરી કર્મચારી વ્યવસ્થા વિશે શું જણાવે છે? તો 1 માર્ક. ડોક્ટર જ્યોર્જ આર ટેરી કર્મચારી વ્યવસ્થા વિશે શું જણાવે છે? 1 માર્ક. તો લખી કાઢો પ્રશ્ન. તો એમાં તમને કીધું છે ડોક્ટર જ્યોર્જ આર ટેરી એવું જણાવે છે કે કર્મચારીની જે વ્યવસ્થા ધંધાકીય એકમની અંદર ગોઠવવામાં આવે, એ કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ એટલે કે એનો હેતુ એ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનો, એને જાળવી રાખવાનો અને વિકસાવવાનો છે. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ કયો? તો કે સંતોષકારક. શેના પ્રત્યે સંતોષકારક? તો કર્મચારી જે કામ કરે છે એ કામના બદલામાં મળતું વેતન, એ વેતન પ્રત્યે એ સંતુષ્ટ હોવો જોઈએ અથવા સંતોષકારક હોવો જોઈએ. સંતોષકારક અથવા સંતુષ્ટ એટલે કઈ રીતે? તો કે એ જેટલા પ્રમાણમાં કામ કરે એના પ્રમાણમાં એને વેતન એટલે કે વળતર મળતું હોય તો એ સંતુષ્ટ કે સંતોષકારક કર્મચારી ગણાવી શકાય. માત્ર આટલાથી જ કર્મચારી વ્યવસ્થાનું કાર્ય પૂરું નથી થતું. એમ છતાં આગળ એને કીધું કે એવું કર્મચારી દળ ઊભું કરવાનું અને કર્મચારીઓને જાળવી રાખવાના. કેટલામ પાઠમાં એવું હતું? કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. કેટલામ પાઠમાં એવું હતું? 5મામાં. તો 5મા પાઠની અંદર હતું કે કર્મચારીને જાળવી રાખવાના. એ ધંધો છોડીને જતા હોય તો એ ધંધો છોડી જવા પાછળના કારણો તપાસવાના. અને કારણ તપાસતા જો તમને ધંધાકીય એકમ કોઈ પણ રીતે જવાબદાર લાગતું હોય તો ત્યારે કર્મચારીને જાળવવા માટે ધંધાકીય એકમે એના પ્રશ્નોના સોલ્યુશન કરવાના, પ્રશ્નોનું નિવારણ લાવવાનું અને આ કર્મચારીઓને વિકસાવવાનો હેતુ છે. કેવો હેતુ છે? વિકસાવવાનો. વિકસાવવા એટલે ધંધાકીય એકમમાં જોડાય ત્યારથી લઈ અને ઉત્તરોત્તર કર્મચારીની પ્રગતિ થવી જોઈએ. એ 5,000 રૂપિયાના કામથી જોડાયેલો હોય તો 5 ને 5,000 જ ન રહેવો જોઈએ. પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય, બજારની પરિસ્થિતિ બદલાતી જાય, ઉપરાંત કર્મચારીનો અનુભવ વધતો જાય, ધંધાકીય એકમમાં એનું યોગદાન સતત જળવાતું હોય તો ત્યારે કર્મચારીને પણ ઉત્તરોત્તર પ્રગતિ થાય, સતત પ્રગતિ થાય એ વિકસાવવું. એટલે કીધું ડોક્ટર જ્યોર્જ આર ટેરીએ કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ
સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનો, એને જાળવી રાખવાનો અને વિકસાવવાનો છે. આગળ કીધું છે જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય. એ સીધી વાત છે. કર્મચારી વિનાનું ધંધાકીય એકમ કોના જેવું છે? કર્મચારીઓ વિનાનું ધંધાકીય એકમ કોના જેવું છે? ક્યાંય વર્ષો પૂર્વે આવ્યું હતું, હા પાડો તો હા, ન આવ્યું હોય તો ના પાડો. ચલો હું મિલન ને અહીંયાથી અનમ્યુટ કરું. બોલ હાલ. કઈ ત્યાંથી અનમ્યુટ હાલ બોલ. આત્મા વિનાના હાડપિંજર જેવું. કર્મચારી વિનાનું ધંધાકીય એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. ધંધાકીય એકમમાંથી કર્મચારી જાય એ કોના જેવું થઈ જાય? તો કે શરીરમાંથી આત્મું બહાર વિયો જાય પછી જે શરીરની હાલત હોય એવી ધંધામાંથી કર્મચારી બહાર વહી જાય, ધંધાકીય એકમની હાલત થાય. નેક્સ્ટ એવું કીધું કે કર્મચારીઓ વિનાનો ધંધાકીય એકમ આત્મા વિનાના હાડપિંજર જેવો. જો પછીનો મુદ્દો લખેલો જ છે. અને આગળ કીધું કોઈ પણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર એટલે કે છેલ્લો આધાર કોના ઉપર રહેલો છે? કર્મચારી ઉપર. આપણે ત્રિકોણ જોઈ ગયા કે નહીં? સુંદર મજાનો સીધી લીટી વાળો. અહીંયા તો પોલિયોના કારણે ત્રાસી લીટી થાય છે, પણ સીધી લીટી વાળો તમે ત્રિકોણ જોયો તો ને? પહેલી હતી ઉચ્ચ સપાટી, ત્યાર પછી બીજી સપાટી એ હતી મધ્ય સપાટી, અહીં સપાટી, અને છેલ્લી હતી તળ સપાટી. હતું આવું? તો ત્યારે કીધું કે ઉચ્ચ સપાટીએથી કોઈ પણ નિર્ણયો લેવાય એ મધ્યએ આવે અને મધ્યએથી બધા જ નિર્ણયોને પાર પાડવાનું કામ કોણ કરે? તો કે તળ સપાટી એટલે કે કર્મચારીઓ. એટલે કીધું છે કે કોઈ પણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર, છેલ્લો આધાર કર્મચારી ઉપર છે. યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, છૂટા કરવા, નિવૃત્તિ અને તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિ. કલ્યાણકારી પ્રવૃત્તિ એટલે કર્મચારીના વિકાસ માટેની પ્રવૃત્તિ. કલ્યાણકારી પ્રવૃત્તિ એટલે કર્મચારીના વિકાસ માટેની પ્રવૃત્તિને લગતી વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. તો અહીંયા તમારો 1 માર્કનો બીજો VSQ થયો. એ VSQ અહીં બાજુમાં હું લખું છું. કર્મચારી વ્યવસ્થા શેની સાથે અથવા કોની સાથે સંબંધ ધરાવે છે? તો 1 માર્ક. કર્મચારી વ્યવસ્થા એ શેની સાથે અથવા કોની સાથે સંબંધ ધરાવે છે? તો યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીની ભરતી કરવી, ભરતી કરેલા કર્મચારીમાંથી ધંધાકીય એકમ માટે જરૂરી કર્મચારીની પસંદગી કરવી, કર્મચારીઓને તાલીમ આપવી, એની બદલી કરવી. બદલી કરવી એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા, બઢતી કરવી, છૂટા કરવા, નિવૃત્તિ અને તેમના માટેની કલ્યાણકારી પ્રવૃત્તિ કે જેનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? તો કે કર્મચારી વ્યવસ્થાની અંદર અને એની સાથે સંબંધ ધરાવે. આ યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા એ બધું 5મા પાઠમાં જોઈ ગયા ને, કે રિપીટ કરવું પડશે પાછું? ઓકે. ત્યાર પછીનો મુદ્દો તમને કીધો કર્મચારીઓ સંતોષાયેલા હોય તો તેમનો ઉત્સાહ અને જુસ્સો વધે. કર્મચારીને મળતું વેતન એના કાર્ય અનુસાર યોગ્ય રીતે મળતું હોય
તો એ વધારે ઉત્સાહ સાથે કે વધારે કામ કરવાના જુસ્સાથી કામ કરશે, તેથી એકમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધે. મેં અગાઉ તમને ક્લાસમાં એવું કીધું હતું કે કર્મચારીનો ઉત્સાહ ટકાવી રાખવો હોય તો દરેક કર્મચારીનો ઉત્સાહ કે જુસ્સો ટકાવી રાખવા માટે એક જ સરખી સ્થિતિ ન હોય. દરેક કર્મચારીનો ઉત્સાહ અને જુસ્સો ટકાવવા માટે દરેક વ્યક્તિની વિચારધારા અલગ હોય. અમુકને પંપ મારે કામ થાય, હવા ભરે, અને અમુક કર્મચારીને તમારે પ્રોત્સાહનો આપીને વધારે પૈસા આપીને કામ કરાવવું પડે. જેને પંપ મારે કામ થતું હોય ને એને પૈસાની લાલચ ન દેવાય, એને હવા ભરે જ કામ કઢાવવાનું. એટલે કીધું છે કે કર્મચારીનો જુસ્સો ટકાવી રાખો તો ધંધાકીય એકમની ઉત્પાદકતા વધે, એ વધારે સારી રીતે કામ કરે અને એના કારણે ધંધાકીય એકમની કાર્યક્ષમતા વધશે. તમારા નક્કી કરેલા ધ્યેય નક્કી કરેલા સમય કરતા વહેલા પણ સિદ્ધ થઈ શકે. કર્મચારી વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમમાં જે કર્મચારીઓ કામ કરે છે એ કર્મચારીઓને લગતા પ્રશ્નોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. તો કર્મચારી વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમ એટલે કે ઉદ્યોગો, એમાં કામ કરતા કર્મચારીને લગતા જે કોઈ પણ પ્રશ્ન હોય એનો ઉકેલ લાવવાનો, એનો અભ્યાસ કરવાનો, પછી એનું નિવારણ કરવાનું. આગળ કીધું કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર કોના ઉપર રહેલો છે? તો કે કર્મચારી ઉપર. કોના ઉપર રહેલો છે? કર્મચારીઓ ઉપર. વર્તમાન સમયમાં માનવ શક્તિ આયોજન, માનવ શક્તિ એટલે ધંધાકીય એકમની અંદર કામ કરતા કર્મચારીઓ માટે માનવ સાધન વિકાસ, કામગીરીનું મૂલ્યાંકન એટલે કે જે કામગીરી થાય છે એ કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવાની. સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવાની. એટલે તમને કાર્ય આયોજન મુજબ થયું છે કે નહીં તેનો ખ્યાલ આવે. આગળ કીધું સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે તેવું દરેક પ્રગતિશીલ સંચાલન એ દ્રઢપણે, નિશ્ચયપણે કે ચોક્કસ રીતે એવું માને છે. સંતુષ્ટ કર્મચારી એટલે કે જેને પોતાના કાર્યમાંથી, પોતાને મળતા વેતનમાંથી પૂર્ણપણે સંતોષ મળતો હોય, આવો કર્મચારી. એકમની મૂલ્યવાન મિલકત અથવા એને કહેવાય અમૂલ્ય મિલકત છે અને ધંધાકીય એકમમાં એને વધારે પડતું મહત્વ મળવું જોઈએ. તો આ કર્મચારી વ્યવસ્થા. ત્યાર પછી તમને પૂછે દોરવણી એટલે કે ડાયરેક્ટિંગ. આનો પાઠ નંબર કેટલામાં ભણ્યા? 6. તો અહીંયા તમારો પ્રશ્ન લખવાનો, દોરવણી વિશે સમજાવો. દોરવણી વિશે સમજૂતી આપો. 3 માર્કની અંદર લખો. દોરવણી વિશે સમજૂતી આપો. 3 માર્કમાં લખો. તો આ વ્યાખ્યા તમે પહેલા જ 6થા પાઠમાં ભણી ગયા 1 માર્કની અંદર. કર્મચારીને ધ્યેય પૂર્તિ માટે એટલે કે ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે એને શું કહેવાશે? દોરવણી. તો તમારી વ્યાખ્યા એટલું જ છે. તમને 6થા પાઠમાં એવું કીધું હતું કર્મચારીઓ પર દેખરેખ રાખવી અને માર્ગદર્શન આપવું, અથવા માર્ગદર્શન આપવું અને દેખરેખ રાખવી એટલે એને દોરવણી તરીકે ઓળખાવી શકાય. આવું તમે પાઠ નંબર 6 ની અંદર જોઈ ગયા હતા કે નથી જોઈ ગયા? આવ્યું હતું? અને આ કોણે કીધું હતું? કોણે કીધું હતું? કુન્ત્ઝ અને ઓડોનલ. એના જણાવ્યા અનુસાર દોરવણીનો અર્થ હતો કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી.
ત્યાર પછી તમને કીધું છે નિર્ધારિત ધ્યેયને એટલે કે નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એકમમાં કામ કરી રહેલા કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને તેમના ઉપર અસર દેખરેખ રાખવાનું કાર્ય ખૂબ અગત્યનું છે. મતલબમાં તમારે દેખરેખ રાખવાની અને દેખરેખ દરમિયાન તમને કોઈ પણ જાતના વિચલનો, કોઈ પણ જાતની ખામી, કોઈ પણ જાતની મુશ્કેલી કે કોઈ પણ જાતની ત્રુટીઓ દેખાય એટલે તરત જ એના માટેના સુધારા લક્ષી પગલા લેવાના. સુધારાલક્ષી પગલા એટલે દોરવણી માટેના સુધારાલક્ષી પગલા એટલે કે એના નિવારણ માટેનું માર્ગદર્શન. ઔદ્યોગિક એકમમાં હેતુ નક્કી કરી આયોજન કરવામાં આવે. આ સીધી જ સલાહ છે. આદર્શ વ્યવસ્થા તંત્રની રચના થાય. આદર્શ એટલે કે સારામાં સારું વ્યવસ્થા તંત્ર બનાવવામાં આવે. માલ સામાન અને યંત્રની ખરીદી થાય. કર્મચારીની નિમણૂક કરવામાં આવે એટલે કર્મચારી વ્યવસ્થા થાય. પરંતુ જ્યાં સુધી અધિકારીઓ તેમના નીચે કામ કરતા કર્મચારીઓ કે કામદારોને કામ કેવી રીતે કરવું એનું માર્ગદર્શન જો પૂરું ન પાડે તો ઉપરોક્ત બધા જ પ્રયત્ન કેવા બની જાય? નકામા. સારામાં સારું આયોજન કર્યું હોય, સારામાં સારું વ્યવસ્થા તંત્ર તૈયાર કર્યું, કર્મચારીઓ હોય તમારે જોતીતી એવી લાયકાત વાળા તમે મેળવા, પણ હવે માર્ગદર્શન તમે યોગ્ય રીતે ન આપો અથવા કેવી રીતે કામ કરવું એમ ન કરો અને તમે એમ કે તમને સારું લાગે એવું મંડો કામ કરો, કાંઈ વાંધો નહીં, તો તમારું ધંધાકીય એકમ સફળ થાય ખરું? નહીં. એટલે કીધું છે કે કર્મચારી કે કામદારોને કામ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન જો પૂરું પાડવામાં ન આવે ને તો ઉપરના કરેલા તમામ પ્રયત્ન એટલે કે આયોજન, આદર્શ વ્યવસ્થા તંત્ર કે સારામાં સારી કર્મચારી વ્યવસ્થા કોઈ જ તમારા ધંધાકીય એકમ માટે સફળ નીવડવાની નથી. ત્યાર પછી કીધું દોરવણી વગર સંચાલનના અન્ય કાર્ય નિરર્થક છે. નિરર્થક એટલે નકામા છે. જો યોગ્ય દોરવણીની વ્યવસ્થા હોય તો સંચાલનના દરેક કાર્ય છે યોગ્ય રીતે ચલાવી શકાય. પણ જો સંચાલનની અંદર સંચાલનની વ્યવસ્થામાં દોરવણીનું યોગ્ય કાર્ય નથી થતું તો ધંધાકીય એકમના સારામાં સારી રીતે ઘડેલા પણ કોઈ પણ કાર્ય એ ધંધાકીય એકમ માટે ઉપયોગી નીવડવાના નથી. એટલે યોગ્ય દોરવણીની વ્યવસ્થા એ અત્યંત જરૂરી છે. ત્યાર પછી તમને નવો મુદ્દો આપ્યો કે દોરવણીના કાર્યમાં તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડવું એટલે કે કર્મચારીને માર્ગદર્શન આપવું, એના ઉપર દેખરેખ રાખવી, હુકમો કે સૂચનો પૂરા પાડવા, એના કામનું નિર્ધારણ કરવું. નિર્ધારણ કરવું એટલે કે એને આજના દિવસમાં કયું કાર્ય કરવાનું છે એ કાર્ય નક્કી કરવું એટલે કે નિર્ધારણ કરવું. કામદારોને પ્રેરણા આપવી એટલે કે પ્રોત્સાહન પૂરું પાડવું. પાઠ નંબર 6 માં જ હતું અભિપ્રેરણ વાળો મુદ્દો. અને નેતૃત્વ પૂરું પાડવું. નેતૃત્વ પૂરું પાડવું એટલે કે નેતાગીરી પૂરી પાડવી કે જેના કારણે કર્મચારીઓને જ્યાં મુશ્કેલી દેખાય ત્યાં તરત જ તમારો સંપર્ક કરી અને પોતાની સમસ્યાનું સમાધાન કરી શકે વગેરે તમામ કાર્યનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? તો કે દોરવણીના કાર્યમાં કરવામાં આવે. શેમાં કરવામાં આવે? દોરવણીના કાર્યમાં. પછી આગળનો મુદ્દો કીધો દોરવણી એ સંચાલનની દરેક સપાટીએ અને સતત ચાલતી પ્રક્રિયા છે. આવું શેમાં આવ્યું હતું? તો કે પાઠ નંબર 6 એમાં હતું દોરવણી અને દોરવણીની લાક્ષણિકતાઓ જે હતી ને એનો મુદ્દો હું તમને એની ચાવી કહું. એ કાકા 20 માસની પ્રોત્સાહન એમાં હતું કે નહીં? દોરવણી એ દરેક સપાટીએ થતું કાર્ય છે. અને બીજો મુદ્દો તો કે દોરવણી સતત ચાલતી પ્રક્રિયા છે. આવું આવ્યું તો કઈ? છઠ્ઠા પાઠમાં બીજું પેજ ડાબી બાજુની એમાં કદાચ હતું. ત્યાર પછી તમને નવો મુદ્દો આપ્યો અંકુશ. ત્યાં પ્રશ્ન લખો. અંકુશની સમજૂતી આપો એવું જ લખો. બે અથવા 3 માર્કની અંદર અંકુશની સમજૂતી આપો.
2 અથવા 3 માર્ક. તમને પેપર મળી ગયું હશે ને બીજા રાઉન્ડ નું? લખી કાઢ્યો એવા હેન્ડ રેઝ કરો જી. કમ્પ્લીટ લખી નાખ્યું એવા સ્વેચ્છાએ હાથ ઉપર કરવાનો છે, ખોટું બોલવાનું નથી. હું કોઈને અહીંથી ઢેકો નથી મારવાનો. ઓકે, સરસ. એમાં કોઈને કઈ પ્રશ્ન હોય એવા હાથ ઉપર રાખો ને બાકીના હેન્ડ નીચે કરી દો. હાલો લો કરો. એમાં કોઈને કઈ પ્રશ્ન હોય ને એ હાથ ઉપર રાખે, બાકીના છે ને હાથ નીચે રાખી દો. ચલો 12A રોલ નંબર 6 એને હું અહીંયાથી અનમ્યુટ કરું. પ્રશ્ન હું છે એ હું પૂછી લઉં, પછી એનો સોલ્યુશન કરશું. 12A રોલ નંબર 6 કોણ છે? અનમ્યુટ કરો ત્યાંથી. ચલો 12C રોલ નંબર 5 ભૂમિ અનમ્યુટ કર ત્યાંથી. સર બોલો બોલો. 48મો છે સેક્શન ડી. એમાં 48મો સેક્શન ડી છે, એમાં તમે ખાલી 6 ભાગ કયા છે ઈ જ પૂછ્યા છે, સમજાવો ઈ નથી કીધું. મારી પાસે પેપર નથી, હું તને મારે ઉપર મોબાઈલમાં જોવું પડશે. તમે ખાલી એમ જ પૂછ્યું છે કે કેટલા ભાગ છે, ખમીજા સમજાવો ઈ ખમીજા નથી કહી કીધું. દો, તમારે કહી હું દો. ખમીજા ખમીજા કહો. પ્રશ્ન નંબર બોલજે. 48મો. 48મો. તો બેન 3 માર્ક નો પ્રશ્ન છે એટલે એ તમારે સમજાવવાના જ થાય, કેમ કે માત્ર નામ તો 3 માર્કમાં નો જ પૂછાય ને. ઓકે હા એ તો છે. ઓકે 3 ઓકે માર્કમાં છે ને એટલે એ ઓલું બોક્સ છે ને આખું 6 મુદ્દા વાળું વાટે ના સહી વાળું, હા એ આખો લખી નાખવાનું હો ને. હા ઓકે ચલો બીજા કોઈ પ્રશ્ન હા, હોય ઓકે. તો? ચલો બીજા કોઈને પ્રશ્ન હોય તો આ હેન્ડ રેઝ કરો જી. ચલો તો અંકુશ, આ વ્યાખ્યા તમને 7મા પાઠમાં આવી હશે. પહેલી વ્યાખ્યા, પ્રયત્ન અને પરિણામ તથા સાધન અને ઉદ્દેશો વચ્ચે સંતુલન એટલે કે સમતુલા સાધવાનું કાર્ય એટલે અંકુશ. સાચી વાત છે. પ્રયત્ન અને પરિણામ મતલબ ધંધાકીય એકમમાં ધ્યેયની સિદ્ધિ માટે જે પ્રયત્ન થાય એ પ્રયત્ન કર્યા પછી તમને જે પરિણામ મળે, આ પરિણામને કોની સાથે સરખામણી કરવાની? તો કે ધંધાકીય એકમના ઉદ્દેશ સાથે, એના હેતુ સાથે. બીજું કીધું સાધન અને ઉદ્દેશ, એટલે ધંધાકીય એકમનો જે હેતુ હોય એ ઉદ્દેશ, અને ધંધાકીય એકમનું જે સાધન હોય એકમની અંદર એ ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે જે સાધન સંપત્તિ છે આ સાધન સંપત્તિ. જો ઉદ્દેશ પ્રમાણે સાધનો હશે, એ સાધનો પ્રમાણે પ્રયત્ન કરવામાં આવશે ને એના આધારે જે પરિણામ મળશે, ત્યાર પછી એ પરિણામ અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધો એટલે તમને ખ્યાલ આવે કે એકમના ધ્યેય કેટલા અંશે સિદ્ધ થયા છે ને કેટલા અંશે સિદ્ધ થયા નથી. ત્યાર પછી કીધું અંકુશ એ સંચાલનનું કેવું કાર્ય છે? અંતિમ કાર્ય, 1 માર્કનો MCQ અથવા VSQ. ત્યાર પછી જો કીધું 1 માર્કનો નવો પ્રશ્ન, અંકુશની બીજી એક વ્યાખ્યા આપી કે એકમના નિર્ધારિત ધ્યેયને એટલે કે નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાના કાર્યને શું કહેવાય? અંકુશ. એકમની પ્રવૃત્તિઓ આયોજન અનુસાર થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કે જેને શું કહી શકાય? તો કે અંકુશ તરીકે ઓળખાવી શકાય. શેના તરીકે ઓળખાવી શકાય? અંકુશ તરીકે. તો આને પણ અંકુશ તરીકે ઓળખાવી શકાય. એક જ મિનિટ હો.
તો અંકુશ તરીકે ઓળખાવી શકાય. ત્યાર પછી કીધું જૂના પ્રણાલિકાગત ખ્યાલ મુજબ, જૂનો પ્રણાલિકાગત એટલે પહેલેથી ચાલ્યો આવતો ને પ્રણાલિકાગત કહેવાય. એવા ખ્યાલ મુજબ અંકુશ એ કર્મચારીઓની પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણો મૂકવા, કડક વલણ અપનાવવું, કર્મચારીઓ ભૂલ કરે તો તેમને શિક્ષા કે દંડ કરવો, બદલી કરવી, તેમની બઢતી કરવી, એવો એ જૂનો ખ્યાલ હતો. ટૂંકમાં આપણે પાઠ નંબર 7 ની અંદર એક મુદ્દો જોઈ ગયા હતા કે એમાં અંકુશનો અર્થ કેવો સમજવામાં આવતો હતો કે કર્મચારીની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવે છે, આવું સમજવામાં આવતું ને. પરંતુ ખરેખર એવું નથી, ખરેખર એવું નથી. તો કર્મચારીની સ્વતંત્રતા પર તરાપ નથી મારતો, એને રોકતો નથી, પણ કર્મચારી જ્યાં મુશ્કેલી અનુભવે ને ત્યાં એનું નિવારણ કરે છે. એટલે અંકુશ એ રોક નથી લગાવતો, પરંતુ સમસ્યાનું સમાધાન કરી અને તમારી પ્રવૃત્તિને કાર્યરત બનાવવાનું કામ કરે. નેક્સ્ટ એવું કીધું, આ એક અંકુશનો નકારાત્મક ખ્યાલ છે. આધુનિક સમયમાં અંકુશનો ખ્યાલ કેવો છે? હકારાત્મક, એટલે કે રોકવાનો નથી, એને પ્રવૃત્તિમય બનાવવાનો છે. આગળ કીધું જો તે સુધારલક્ષી પ્રવૃત્તિ છે, કારણ કે અંકુશનું કાર્ય થઈ રહેલા કાર્યને અટકાવવાનું નથી, પરંતુ આયોજન મુજબ કાર્ય ન થતું હોય તો તેને અટકાવી તેને સાચી દિશામાં લઈ જવાનું છે. અને ભૂતકાળમાં, કયા કાળમાં? ભૂતકાળ એટલે વીતી ગયેલા સમયની અંદર જે કોઈ પણ ભૂલ થઈ હોય એનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય, એટલે કે ભવિષ્યમાં એ ભૂલ ફરીવાર ન થાય તે જોવાનું કાર્ય કોનું છે? તો કે અંકુશનું છે. કોનું છે? અંકુશનું. જોવાનું કાર્ય કરે કે ભૂતકાળમાં થયેલી ભૂલ એ ફરીવાર ન થાય એ જોવા માટેનું કાર્ય એ અંકુશ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી તમને જો મુદ્દો કીધો સંકલન. શું આપ્યું છે? સંકલન. તો સંકલન ની અંદર શું કીધું છે? પહેલા તો તમારે ત્યાં પ્રશ્ન લખવાનો છે સંકલનનો. લખો પ્રશ્ન. આમ તો એમાં નથી લખવાનો, પછી લખશો. ચાલો, પહેલું કીધું સંકલન એટલે કે કોઓર્ડિનેશન. પહેલા પોસ્ટ કોર્મમાં આને કહેવાતું હતું કોઓર્ડિનેટિંગ. કોઓર્ડિનેટિંગ, આ કોઓર્ડિનેશન એટલે સંકલન. સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે. જેમ કે ખરીદી કર્યા પછી ઉત્પાદનની સાથે, ઉત્પાદનના વિભાગ સાથે, ઉત્પાદન થયા પછી વેચાણ વિભાગ સાથે, વેચાણ થયા પછી નાણાં અને હિસાબી વિભાગ છે એની સાથે સંકલન જાળવવું પડે, તો ધંધાકીય એકમની તમામ પ્રવૃત્તિઓ છે ને એ વ્યવસ્થિત રીતે ચાલે. આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન જરૂરી છે. કઈ રીતે? તો કે જો અહીંયા કીધું આયોજન થાય એ જ પ્રમાણે શું ગોઠવાય? તો કે વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર ગોઠવાય એ જ પ્રમાણે શું નક્કી થાય? તો કે કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થાની સાથે જ શું નક્કી થાય? તો કે દોરવણી કેવી રીતે આપવી, કોણ આપશે, કોને આપશે, કેવી રીતે આપશે. અને ત્યાર પછી તો કે અંકુશ. આમાં દરેક તબક્કે સંકલન જરૂરી છે. જો સંકલન ન સ્થાપો તો કાર્ય બેવડાઈ જાય, ક્યારેક નહીં થાય, અધૂરું રહી જાય, ધ્યેય સિદ્ધ ન થાય, આવું બની શકે. સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિની ખાતરી મળે છે. સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિની શું મળે છે? ખાતરી મળે, એટલે કે યોગ્ય રીતે કાર્ય થશે એની ખાતરી મળે. અને સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી, એટલે કે એકનું એક કાર્ય બીજી વાર થતું નથી, જેથી કામગીરી કેવી બની જાય છે? સરળ બની જાય છે. કેવી બનશે? કામગીરી એ સરળ બની જાય છે. એટલે કોઈ પણ કાર્ય બેવડાય નહીં, કોઈ પણ કાર્ય રહી ન જાય, કે જેના કારણે દરેક કામગીરી એ યોગ્ય રીતે થશે. તો આને પણ સંકલન તરીકે ઓળખાવી શકાય.
ત્યાર પછી જો તમને કીધું છે સંકલનનો અર્થ 1 માર્કનો VSQ છે, ટીક માર્ક કરી નાખો. સંકલનનો અર્થ આપો 1 માર્ક. એમાં કીધું ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્ય થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા જાળવવી કે સુમેળ સાધવો એના કાર્યને શું કહેવાય? સંકલન. એક સૂત્રતા જાળવવી એટલે ક્યાં ગયો મિલન? ઠુમર મિલન. એક સૂત્રતા જાળવવી એટલે તાર બાજુ વાળા કીધું તું ને, બધું જ એક સૂત્રની આધારે થવું જોઈએ. કઈ રીતે થવું જોઈએ? એક સૂત્રના આધારે. એક સૂત્રતા જાળવવી મતલબમાં ધંધાકીય એકમની પ્રવૃત્તિ, એકમની દરેક પ્રવૃત્તિ એક જ ધ્યેયને ધ્યાને રાખીને થાય. એટલે કે ધ્યેય લક્ષી પ્રવૃત્તિ થાય. કેવી પ્રવૃત્તિ થાય? ધ્યેય લક્ષી પ્રવૃત્તિ થાય. એને એક સૂત્રતા જાળવવી કહેવાય. અને સુમેળ સાધવું, કોઈ કાર્ય આમ તેમ રહી જાય, બેવડાય તો તરત જ એને સુધારવાનું કાર્ય, આ સંકલન. હવે આજનો આપણો ટોપિક છે ને છેલ્લો, એ આપણે ભણવાનો છે સંકલનના લક્ષણો. તો એમાં જો ચાવી કોઈ નથી, પણ અહીંયા હું તમને કહી દઉં, આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે. મેં હમણાં કીધું ને આયોજન, એનું સંકલન કોની હારે ફરજિયાત હોવું જોઈએ? તો કે વ્યવસ્થા તંત્ર સાથે. ત્યાર પછી કર્મચારી વ્યવસ્થા, ત્યાર પછી દોરવણી, ત્યાર પછી અંકુશ. બીજું કીધું તેથી સંચાલન પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી. આયોજન હોય એ પ્રમાણે વ્યવસ્થા તંત્ર ન ગોઠવાય તો પથારી ફરી જાય ધંધાની. એટલે સંકલન જાળવવું પડે. વ્યવસ્થા તંત્ર પ્રમાણે કર્મચારીની વ્યવસ્થા ન ગોઠવાય તો ધંધાની સ્થિરતા વિખાઈ જાય. કર્મચારી વ્યવસ્થા પ્રમાણે જેને દોરવણી આપવાની હોય એને બદલે ઊંધા દોરવણી આપવા મળે. તમે હું કહું એમ કરો, તમે કેમ મારે કરવાની કઈ જરૂર નથી. તમારું તો રોજ સાંભળીએ કે તમે કંઈક તો અમારું સાંભળો એટલે ધંધો ઊંધો કરી દઈ. તો આમ ચાલશે નહીં. એટલે વ્યવસ્થિત કાર્ય કરવું હોય તો સંકલનની જરૂર પડે. બીજું કીધું, જો સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. જેમ કે ઉચ્ચ સપાટી હોય, અહીં સંકલન કઈ રીતે? તો કે સંચાલક મંડળ છે એ કોઈ પણ નિર્ણય લે ત્યારે નિર્ણય વખતે સંચાલક મંડળમાં એકલો જ વ્યક્તિ હોય નહીં, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય. તો દરેક વ્યક્તિ વચ્ચે સંકલન થવું જોઈએ તો નિર્ણય યોગ્ય બને. મધ્ય સપાટીએ તો કે દરેક વિભાગ વચ્ચે સંકલન થવું જોઈએ. અને તળ સપાટીએ તો કે કર્મચારી વિભાગ વચ્ચે સંકલન થવું જોઈએ. એટલે સંકલન પણ દરેક સપાટીએ જરૂરી. ત્રીજું કીધું, જો સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા એ કેવી હોવી જોઈએ? તો કે કાર્યક્ષમ હોવી જોઈએ. સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કેવી હોવી જોઈએ? તો કે કાર્યક્ષમ હોવી જોઈએ. ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી યોગ્ય માહિતી સંચાર થવો જોઈએ અને તળ સપાટીએ થયેલા કાર્ય અંગેના અહેવાલ સ્વરૂપની માહિતી તળ સપાટીથી ઉચ્ચ સપાટી સ્વરૂપે ઉચ્ચ સપાટી સુધી માહિતી પ્રેષણ બરાબર થવું જોઈએ. તો તમારી કાર્ય પ્રવૃત્તિ થાય એનો અહેવાલ સતત મળતો રહે. એટલે સતત અને વ્યવસ્થિત માહિતી સંચારની વ્યવસ્થા ઉચ્ચથી તળ અને તળથી ઉચ્ચ સુધી ગોઠવાયેલી હોવી જોઈએ. ત્યાર પછી જો ચોથું કીધું, સહકાર વગર સંકલન શક્ય નથી. હવે બાજુ વાળા વિભાગ બાંધતા હોય, ખરીદી વાળો વિભાગ ઉત્પાદન વિભાગ એ બાંધતો હોય, સહકારથી કામ ન કરે, સંકલન ન થાય, એમ કે નથી માલ, જવા દો, તમારે થાય કરી લેજો. તો એમ કે તો ઉત્પાદન નહીં થાય, વેચાણ વાળાને કહી દેજો અંતરે નહીં વેચવાનું. વેચાણ વાળા એમ કહી દે નાણાં બાણા ન આવે, વેચાણ ન થાય ક્યાં નાણાં આવે? તો આમ નહીં ચાલે. એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા દરેક કર્મચારીનો સહકાર જરૂરી બને અને કર્મચારી જો સહકારથી કામ કરે તો સંકલન બરાબર સ્થાપી શકાય. ત્યાર પછી જો કીધું, ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને. મહત્તમ ઉપયોગ એમાં કેવો હોવો જોઈએ? ઇષ્ટતમ ઉપયોગ. કોને કહેવાય? ઓછામાં ઓછું નુકસાન અને વધુમાં વધુ
લાભ થાય. એવી રીતે ધંધાકીય એકમનો સાધન સંપત્તિનો ઉપયોગ કરવો. અને છઠ્ઠો કીધો છે સંચાલનના દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે, તેથી સંકલન ને સંચાલનનો શું કહે છે? આત્મા. એક માર્કની અંદર તમારે અંડરલાઈન કરી દેવાની. સંકલન એ સંચાલનનો શું છે? આત્મા છે. શું છે? આત્મા. તો સંકલન એ સંચાલનનો આત્મા છે. ક્લિયર? તો અહીંયા તમારો પ્રશ્ન લખી નાખો. સંકલનના લક્ષણો જણાવો. 2 અથવા 3 માર્ક. 2 અથવા 3 માર્ક. ચલો ક્લિયર? આ પાઠ તમે ઓનલાઈન માં પહેલી વખત ભણી ગયા હતા, નવું નવું હતું તે તમે ભણતા તે તમને મજા આવતી હોય ને YouTube વાળી. આ તો હવે કંટાળો આવે. આટલે સુધી આપણે રાખીએ. સંકલનનું મહત્વ છે ને ત્યાંથી આપણે આવતીકાલના લેક્ચરની અંદર જોઈશું. આટલું ક્લિયર ને? ઘરે રહેજો, હચવાઈને રહેજો, કારણ વગર બહાર નહીં નીકળતા, નહીં તો અટવાઈ જશો. અને કોઈને કઈ ડિફિકલ્ટી હોય તો કાલ પાછા મને પૂછજો. પેપર આખું સોલ્વ કરી નાખજો. જેને બાકી છે ને એ સોલ્વ કરજો. એ સારું પેપર છે, વ્યવસ્થિત વિચારીને કાઢેલું છે, એટલે કઠોરો ઉપયોગ નહીં કરતા. બરાબર વાંચજો અને સોલ્વ કરજો એટલે ઘણું ખરું ક્લિયર થઈ જશે. ઓકે, પાછા નેક્સ્ટ લેક્ચર ની અંદર મળશું. ત્યાં સુધી બાય બાય.